પણ ઇસ્લામ નહીં સ્વીકાર કરીએ. પછી પેલા ક્રોધમાં આવી અને કહ્યું, જો સ્વીકાર કરો, તમને રાજકુમારી પરણાવશું, તમને સુબેદાર બનાવશું, તમને ફલાણા બનાવશું, તમને જાગીર આપશું. પણ એ ના ડગ્યા તે ના જ ડગ્યા. બેયને ઊભા કરીને કડિયાને બોલાવીને કીધું, ચણી કાઢો, દિવાલ ઊભી કરી દો, દિવાલમાં ચણી નાખો. ચણતા પેલા નાના ભાઈની નાક આગળ જ્યારે ઈંટ આવી એટલે પેલો મોટો ભાઈ રડવા માંડ્યો. પેલો સુબો છે ને એ ખુરશી નાખીને બેઠેલો છે, આ દ્રશ્ય જોઈ રહ્યો છે. પેલો મોટો ભાઈ રડવા લાગ્યો. એટલે હવે ખબર પડી એમ કે હવે કંઈક ભાઈ ઢીલા રડે છે, શું કામ? બોલ, છે સ્વીકાર? હમણાં હું તને છૂટો કરી દઉં અને આ ઈંટો કાઢી નાખું, હજુ બચવાનો ટાઈમ છે. એણે કહ્યું, હું બચવા માટે નથી રડતો, હું એટલા માટે રડું છું કે આ મારો નાનો ભાઈ છે ને હું મોટો ભાઈ છું, એટલે એનાથી 4-6 આગળ ઊંચો છું. એટલે મારા દેખતા નાનો ભાઈ પહેલા મરી રહ્યો છે. મરવું જોઈએ મારે પહેલા ઈંટ મારા નાક ઉપર મુકાવી જોઈએ, પણ મારા નાના ભાઈની નાક ઉપર ઈંટ મુકાઈ રહી છે એટલે હું રડું છું. જો હું નાનો હોત અને આટલો ઊંચો ન હોત તો પહેલા હું મરોત ને પછી મારો નાનો ભાઈ મરોત. અને પેલા એ પગ પછાડ્યા. આ છોકરા શામાંથી પેદા થયા છે? સ્ટીલમાંથી થયા છે, પોલાદમાંથી થયા છે કે શામાંથી થયા? બેયને ચણી કાઢ્યા, પણ ના ડગ્યા તે ના ડગ્યા. અર્જુન સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી ફીટવું એ ઉત્તમ છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પણ અહીં તો ઘણા લોકો એવા હોય છે ને, શીરા માટે સાવક થતા હોય છે. બહાર જાય અને જુએ કે આ ધર્મશાળામાં ઉતરવા નથી દેતા, એટલે પૂછે કે તમે કયો ધર્મ પાળો છો? તમારો. આપણે એક દાડો રહેવું છે ને, બોલો ને એમનું એમ કે ગોળ ટીલું કરવું પડે તો ગોળ કરો ને ઊભું કરવું પડે તો ઊભું કરો ને જ્યાં જે પંગતમાં જમવાનું મળી જતું હોય ત્યાં કરીને બેસી જાઓ. હવે આવા માણસો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? એક દિવસ ઝાડ નીચે રહેતા નથી આવડતું, એક દિવસ મેદાનમાં પડ્યા રહેતા નથી આવડતું, અને મોટર બગડી હોય તો પડ્યા રહો છો કે નથી પડ્યા રહેતો? તો પડ્યા રહો છો કે નહીં? પણ એક દિવસ રહેવા માટે તમે જુઠ્ઠું બોલો છો. અને ખાવા માટે એડોને ભળી જાવ ને આમાં, કે પ્રસાદ હારો મળે છો, ભળી જાવ ને આમાં. પેલા મરી ગયા, ઈંટો ઉપર મૂકતા ગયા, ઈંટો ચણાતી ગઈ, પણ એ ના ડગ્યા તે ના જ ડગ્યા. અને 4 છોકરા, 2 યુદ્ધમાં મરાયા અને 2 ચણાઈને મરાયા, પણ ગોવિંદસિંહજીનું નામ ના મરાયું. ગોવિંદસિંહ અમર થયા કે ના થયા? વગર છોકરે અમર થયા કે ના થયા? અને તમે બધા છોકરાવાળા હોવા છતાંય કોઈ યાદ કરે છે? તમે 3 કાગળ લખો ત્યારે છોકરો 1 કાગળ માંડ લખે છે. મુંબઈ રહેતો હોય, સુરત હીરા ઘસવા ગયો હોય, તમે 3-4 કાગળ લખો ત્યારે માંડ 1 કાગળ લખે છે. કારણ કે તમને કાગળ લખવામાં એને રસ જ નથી. તમને રસ છે. તમે શું થયું ભાઈ, તારો કાગળ નથી, તારા સમાચાર નથી, પૈસા વાપરશો નહીં, એટલે એનો અર્થ કે જે હોય અહીં મોકલાવતા રહેજો. તમને એમાં રસ છે. અને પેલાને તો હવે પાંખ આવી ગઈ છે, પક્ષીને પાંખ આવી જાય એટલે હવે હું કોણને. પેલો વગર પુત્રે વગર સંતાને પણ અમર થઈ ગયા, કૃતિથી અમર થયા. એટલે આ 3 કક્ષાઓ યાદ રાખજો. વિશ્વાસમાંથી શ્રદ્ધા, અને શ્રદ્ધામાંથી નિષ્ઠા, અને નિષ્ઠા પછી અવિચળતા. પછી એ માણસને કોઈ હલાવી ડલાવી શકે, આગા પાછા કોઈ કરી શકે. પણ આ 3 સ્ટેજ આવે કેવી રીતે? તો વિશ્વાસ તો માણસનો સ્વભાવ છે, અને શ્રદ્ધા જે આવે ને એ શ્રદ્ધા ઘટનાઓથી આવે, અને નિષ્ઠા જે આવે ને એ ઘટનાઓની પરાકાષ્ઠાથી આવે. પછી પુસ્તકોથી એ નાસ્તિક ના થાય. તમે એને ગમે એવી નાસ્તિકતાની વાતો સંભળાવો ને, એણે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે. એને જે અનુભવ્યું છે ને એ અનુભવેલા આગળ 1000 પુસ્તકો નકામા છે. ઈશ્વર નથી, ફલાણું નથી એવું કહેનારા ઘણાય મળે, પણ એને તો પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે, અને અનુભૂતિની એ નિષ્ઠા આવેલી છે. એટલે આ 3 કક્ષાઓ. પેલો અર્જુન કહે છે, મને શું કામ આ ઘોર કર્મમાં તમે લગાવો છો? મારે આ યુદ્ધ નથી કરવું. ત્યારે ભગવાને કહ્યું, જો લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. જે જ્ઞાન યોગી છે ને એ સાંખ્યવાળા છે, એ જ્ઞાનમાં નિષ્ઠા રાખનારા,
અને કર્મયોગીઓ જે છે એ કર્મમાં નિષ્ઠા રાખનારા છે. અને પછી કર્મયોગની શરૂઆત કરી. બહુ મહત્વનો આ અધ્યાય છે, એકે એક માણસે વાંચવા જેવો છે. હું તમને ભલામણ કરું છું કે ભગવદ્ ગીતા ઘેર જઈને વાંચજો. અહીંયા આવો ને ત્યારે સાથે લેતા આવજો, કે જ્યારે જે અધ્યાયના વિશે હું કંઈ કહેવાનો હોઉં અને કોઈ શ્લોક એનો બોલતો હોઉં ત્યારે તમે ફટ લઈને કાઢીને જોશો ને તો તમને બહુ રસ પડશે કે આ શ્લોક, એ આ શ્લોક ઉપર મહારાજ બોલી રહ્યા છે. આ શ્લોક જો અર્જુન ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. હજુ પણ અર્જુનનું મન ક્યાં છે? સંન્યાસમાં છે. બસ સાધુ થઈ જઈએ, સંન્યાસી થઈ જઈએ, બે રોટલી લાવીને ખાઈ લેવાની, કોઈ પાપ નહીં, કોઈનું ભલું નહીં, કોઈનું ભૂંડું નહીં, કંઈક ઉપાધિ નહીં. આ તો બધું કેવું છે કે દુનિયા તો ઉપરથી રળિયામણી છે, પણ જો અંદર પેસીને જુઓ ને તો ઉપાધિ ઉપાધિને ઉપાધિ. દુકાન કરો છો એમાં ઓછી ઉપાધિ છે? તો એ તો જે કરતા હોય ને એમને ખબર પડે કેટલી ઉપાધિઓ છે એમાં. પહેલાં તો ગંજ બજારમાં જગ્યા જ ના મળે, વળી પાછી કોઈના એક ખૂણામાં માળ પેલું ગાદી મૂકવાની જગ્યા લીધી હોય, અને વળી પાછો તેજી મંદીનો સવાલ આવીને ઊભો રહે. નસીબ એવા આકરા હોય કે પહેલાં જ વર્ષે દુકાન કરી પછી 50,000 માળ ભેગા કર્યા હોય અને 50,000ની વસ્તુઓ ખરીદી લીધી હોય ને પહેલા જ વર્ષે મંદી આવે, ભાઈ થઈ ગયા સાપ. પહેલા જ વર્ષે જે હતું એ હવે બાવા ના થાય તો શું થાય? તો કે બાવા થઈ જ ગયા છે ને. હવે ઉપાધિ ઓછી છે, હવે કરવું શું? અને સરકારી ઉપાધિ, નોકરોની ઉપાધિ, મજૂરોની ઉપાધિ, ટ્રકવાળાની ઉપાધિ, સામે માલ વેચ્યો હોય એમની ઉપાધિ, એ પાછા કંઈ ઓછા નથી હોતા. એ કડદો કરે કે હવે નથી, તમારો માલ આવો આવ્યો તેવો આવ્યો. ઉપાધિઓ ને ઉપાધિઓ. જીવનમાં એવું એક ડગલું નથી કે જ્યાં કોઈ પ્રકારની ઉપાધિ ના આવતી હોય. અને જે ઉપાધિઓથી ભાગે છે ને એ જીવનથી ભાગે છે. જે ઉપાધિઓથી ભાગે છે એ જીવનથી ભાગે છે. ત્યારે શું કરશો? ઉપાધિઓનો સામનો કરો. જે ઉપાધિઓના સામે જે સંઘર્ષ કરે છે ને એ ગીતા જાણે છે. ઉપાધિઓથી બગાડવાની વાત નથી, પણ ઉપાધિઓની સામે સંઘર્ષ કરવાની વાત છે. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. અર્જુન, કર્મનો ત્યાગ કરી દેવાથી કોઈ નિષ્કર્મતા નથી આવતી, નિર્વૃત્તિ નથી આવતી, નિવૃત્તિ નથી આવતી. ઘણા લોકો એમ સમજે કે કામકાજ છોડી દો, આપણે ઘર બહાર છોડી દો, પતિ પત્ની વગેરે છોડી દો એટલે નિવૃત્ત થઈ ગયા, બસ હવે કઈ ઉપાધિ રહી નહીં. ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અને એમ કોઈને સિદ્ધિ પણ પ્રાપ્ત ના થઈ જાય. આપણા ત્યાં ભારતમાં નિવૃત્તિ માર્ગના દ્વારા અકર્મણ્યતા ઊભી થઈ. અકર્મણ્યતા અને નિવૃત્તિ આ બે જુદા છે. આજ ભગવદ્ ગીતા જે મથી રહી છે ને આ બાબત સમજાવવા મથી રહી છે. અકર્મણ્યતા જુદી વસ્તુ છે. બસ બેસી રહેવું. હું એક ગામમાં ઉતરેલો ઘણા વર્ષો પહેલાની વાત, અને ત્યારે મારી ઉંમર એ નાની, અને નવી નવી કથા કરું, નવું કંઈક થોડુંક આવડે એવું કંઈ બે શબ્દો બોલું, એટલે રામજી મંદિર ને રામજી મંદિરનો મેળો ને મેળા ઉપર એક રૂમ, અને રૂમના આગળ બધું ખુલ્લું પડાડી જેવું. એ રૂમમાં મને ઉતારો આપેલો. તે બહાર જે પડાડી, એ પડાડીમાં એક 65 વર્ષના એક ડોસા પટેલ ભક્ત રહે, એ અંદર બેઠા હોય, અને હું પેલા રૂમમાં હું રૂમનું બારણું બંધ રાખું, જરાક ખોલું એટલે પેલા તરત જ અંદર. કોઈ દિવસ કોઈના રૂમમાં પગ ના મૂકવો પૂછ્યા વિના. અસભ્યતા છે. જવું હોય તો પૂછીને જવું જોઈએ, તમારા રૂમમાં જવું આવું. એમને એમ આપણે તો નીચે બેઠા હોય ને પેલા બધું ચેકિંગ કરતા હોય, કંઈ આમ ફરતા હોય, તમારા બંગલામાં આમ તેમ આટા મારતા હોય. આ અસભ્યતા છે. કોઈ વસ્તુને અડાય નહીં. આ ઘડિયાળ જોવું હોય તો પૂછીને લેવાનું, તમારું ઘડિયાળ લઉં, આ ટેપ રેકોર્ડરને અડું. આપણે તો કોણ પૂછે છે? સીધા બંગલામાં. અને બધા રૂમમાં ફરી વળે. તમે બાથરૂમમાં નાતા હો તો સારું છે કે અંદરથી સ્ટોપર બંધ કરીને નાતા હો, નહીં તો બાથરૂમ ઉગાડીને કહો નાવા બેઠા છો, સારું હો, નવ હો. હવે આ અણઘડ પ્રજાને કહેવું શું? આ અસભ્યતા કહેવાય. આવીને બહુ હોય તો દીવાનખાનામાં બેસો, રાહ જુઓ. કોઈ આવે ને પૂછો કે મારે ફલાણા ભાઈને મળવું છે, ક્યાં છે? એ તો કોઈ નહીં, એમની મેળે જ ઉપર બીજા માળે ત્રીજા માળે. કેમ ઉપર આવ્યા? તમને ખોળવા આવ્યા. અસભ્યતા છે.
હું જેવું બારણું ઉગાડું એવા જ અંદર આવીને બેસી જાય, કારણ કે રાહ જોઈને જ બેઠા હોય મહારાજ ક્યારે બારણું ઉગાડે, અને હું એમના ત્રાસથી બારણું ના ઉગાડું, એમના ત્રાસથી. એ અંદર આવીને બેસે એટલે મને કે હા મહારાજ થવા દો, ત્યારે હરિહર થોડો સત્સંગ થવા દો એમ કે. એટલે મેં કહું આપણે રાત્રે તો કરીએ છીએ ને, કે રાત્રે તો કરીએ છીએ ને, પણ આ તો જેટલો વધારે કરીએ એટલો સારો એમ કે થવા દો કંઈ. અને હું એ પેલો નવો નવો સાધુ, અને એટલી હિંમતે નહીં, એટલે હું પછી મને કંઈક આવડે એવું કંઈક થવા દઉં થોડું ઘણું. અને હું જેવું થવા દઉં એટલે પેલા ઝોકા ખાવા માંડે, પાછા પેલા ઊંઘવા માંડે. પણ હોશિયાર એવા ને કે ઝોકા પકડાઈ ના જાય, એટલે જ્યારે મોટું ઝોકું આવી જાય ને ત્યારે કે હા મહારાજ હરિહરી થવા દો એમ. હવે તું ઝોકા ખાય છે અને હરિહરી કહેતો જાય છે, હરી પાછો કે થવા દો. હું તો 10-15 દિવસમાં કંટાળી ગયો. મેં કહું હવે આ ભગતનું કરવું શું, અને આ ઉપાધિને હવે કેવી રીતે, હવે કોઈ બાવા થયા તો એ શાંતિ છે, કાં તો બારણા બંધ કરીને બેસો અને કાં તો બારણા ઉઘાડો એટલે હાજર. પછી એક દિવસ તો મેં વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં. પછી તો હું પોતે જ બંધ થઈ ગયો, ને એમના ઝોકું મોટું આવ્યું કે હરિહરી મહારાજ થવા દો. થવા દો ખરું, પણ હું ભૂલી ગયો શું પ્રકરણ ચાલતું હતું, કયો વિષય ચાલતો હતો, હું પ્રકરણ ભૂલી ગયો કયું ચાલતું હતું. એટલે કે કેમ પેલું 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 ભગવાનનું, એમ કે ભગવાનનું, એટલે ભગવાનનું તો ખરું પણ કયું ચાલતું હતું હવે એની ખબર નથી. એ તો વિચારો ઝોકા ખાય છે. મેં કહ્યું તમારે ઝોકા ખાવા છે અને હરિહરી થવા દો, હરિહરી થવા દો, અને મને શાંતિથી કંઈ લખવા વાંચવા દેવું નથી. પછી તો જરાક ડાયા થયા. પછી મને શું કે અમે બેઠા હોય ને આમ બારીમાંથી આમ નીચે દેખાય પેલો રસ્તો. એક 80 વર્ષનો ડોહો ચારનો ભારો લઈને નીકળ્યો, 80 વર્ષની ઉંમર, અને લીલી ચાર માથે ઉપાડેલી એ લઈને નીકળ્યો. મને કે જોયું, આ જોયું, મને કે આ 80 વર્ષ થયો હજુ એમ કે કામ નથી છોડતો, એને એનું ખેતર, એને એનું ખેતર જુઓ ને. અને આપણે તો એ બસ જમવાના ટાઈમે ઘેર જવાનું, આપણે તો બિલકુલ નિવૃત્તિ. હવે આપણે કોઈ કામમાં પડતા. મેં કોઈ એ સારું છે, 80 વર્ષે ચારનો ભારો લઈને આવે છે ને, તો એની વહુને એ ગળ્યો લાગશે, એના છોકરાને સારો લાગશે કે ડોહા ચારનો ભારો લાવે છે. અને જ્યારે જમવા બેસશે ને ત્યારે બધાને એ ગમશે. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષે છતમ સમાહ એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદ. એ ભાઈ 100 વર્ષ સુધી જીવજે, પણ છેલ્લી ઘડી સુધી કામ કરજે, છેલ્લી ઘડી સુધી. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષે છતમ સમાહ, 100 વર્ષ સુધી કામનો ત્યાગ ના કરીશ, કર્મનો ત્યાગ ના કરીશ, ભલે કામ કરતો હોય. અને કે આપણે તો અહીં બેઠા બસ ભગવાનનું નામ. મેં કહું ના, એક બીજું કામ કરો છો ને, તમે નવરા ક્યાં બેઠો આવો છો, આખા ગામની બાતમી મને આપો છો ને. હવે મારે ના સાંભળવું હોય ને તો એ આખા ગામની બાતમી આપ્યા કરે કે આ આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ ફલાણો આવો છે ને, આ પેલો નતો ચશ્માવાળો આવ્યો. મેં કહું હા, અરે એ તો આવો છે ને, એ ફલાણો આવો છે. એટલે ભાઈ મારે 10 દિવસ રહેવું, એમાં મારે આખા ગામની મારે જાણીને શું કામ છે. પણ એ બાતમી આપ્યા કરે, બેઠો બેઠો આખો દિવસ બાતમી આપ્યા કરે. હવે એ અકર્મ છે, એ અકર્મણ્યતામાં પડેલો છે, અકર્મ. અને પેલો કર્મ કરે છે. એટલે ભગવદ્ ગીતાએ જ્યારે 3જો અધ્યાય શરૂ કર્યો ને ત્યારે આ પહેલી શરત કરી છે, કર્મનો કદી ત્યાગ કરવાનો હોય નહીં. અને ગીતાએ તો એટલે સુધી કહી દીધું કે કર્મનો ત્યાગ શક્ય જ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વમ પ્રકૃતિજૈર ગુણૈ. 3જો અધ્યાય છે. અર્જુન, એક મને માણસ બતાવો જે કર્મનો ત્યાગ કરી શકતો હોય. કોઈ માણસની તાકાત નથી કે એક ક્ષણ માટે પણ એ કર્મનો ત્યાગ કરી શકે, એક ક્ષણ માટે પણ. પ્રકૃતિના જે ગુણો છે ને એની પાસે કામ કરાવશે ને કરાવશે જ. ધ્યાન દો, કર્મ કરતા નિરોધ કઠિન છે. આ વસ્તુને નોટ કરજો. પ્રવૃત્તિ કરતા નિરોધ, નિગ્રહ કઠિન છે. માનો કે તમને એક માણસ કોઈ એમ કે તમે 4 કલાક જરા ખેતરમાં કામ કરો ને, 4 કલાક જરા દુકાનમાં કામ કરો ને, તમારાથી થશે, તમને એ કામ કરવામાં બહુ અઘરું નહીં લાગે. પણ તમને કોઈ એમ કે 4 કલાક હાલ્યા ચાલ્યા વિના બેસી રહો ને, બિલકુલ હાથ પગ હલાવવાનો નહીં, બિલકુલ નહીં, મનને પણ આગુ પાછું નહીં કરવાનું, એ નિરોધ છે. 4 કલાક બેસી રહો ને, અને 4 કલાક બેસી રહેવાનું કે તો
તો એમ થાય કે હવે ઉઠીને બારીએ જવું, ઉઠીને બારણે જવું, કોઈ ફલાણા ભાઈના ત્યાં જવું, ફલાણા ભાઈના ત્યાં જવું. એટલે તમારે જોવું હોય તો જોજો. જે લોકો અધ્યાત્મને સમજ્યા વિના નિવૃત્તિ એટલે નિવૃત્તિ માર્ગ ગ્રહણ કરતા હોય છે એ કોઈ જગ્યાએ ટકીને બેસતા નથી હોતા. ફાર 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 કરતા હોય છે. એમને કોઈક ટકીને બેસો ને, એક જગ્યાએ બેઠા બેઠા ભજન કરો ને, બેસાશે જ નહીં એમનાથી. એ તો અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને અહીં જશે ને. મારે આશ્રમમાં એક ભાઈ રહે, બહુ ગરીબ માણસ, પાસે પૈસો નહીં. એટલે કોઈએ ભલામણ કરી કે આને રાખજો. મેં કહું ભલે, પણ તારે થોડી સેવા કરવી પડશે. તો કે હારું. એ ભાઈ રહે એટલે થોડી સેવા કરે ને રહે. પછી મારા એક ઓળખીતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાત્મા છે, ઘણીવાર આશ્રમમાં આવે, બહુ વિદ્વાન છે, બહુ મજા, બહુ મિત્ર જેવા છીએ. સાથે બેસીએ ને એટલી નિખાલસતાથી બધી વાતો કરે, બધી ખૂબ વાતો કરે. આવે જ હોય અને કોઈ મોટાઈ નહીં, કોઈ સંપ્રદાયનો ભેદ નહીં. આવીને કહી દે કે મારે જમવાનું છે, એટલે જમે, રાત રોકાય, બેસ એમને આવે. પછી એક દિવસ ખબર નહીં મને વળી શું સૂઝ્યું, મેં કહું આને દીક્ષા આપી દો ને બિચારાને, એ આનું ભલું. એટલે મશ્કરીમાં હસતા હસતા એટલે એને દીક્ષા આપી. દીક્ષા નહીં આપી, ખાલી કપડું આપ્યું, ખાલી કપડું આપ્યું, બસ. બીજા દિવસથી આખું પરિવર્તન આવી ગયું. બીજા દિવસથી તો પેટલા જ જાય, દંતાલી જાય, આમ જાય, તેમ જાય, લોકોના ઘેર જાય, ઉપદેશ આપવા જાય. એટલે તો લોકો તો એને ખુરશી ઉપર બેસાડે, આવો 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 મહારાજ. અને પછી એ ઉપદેશ આપે, કલાક 2 કલાક સુધી ઉપદેશ આપે. હું પૂછું ભાઈ ક્યાં ગયા હતા? કે નહીં, આ તો જરા સત્સંગ કરવા ગયા હતા. અરે સત્સંગ કરવો એ ટકીને બેસને, શાંતિથી ભગવાનનું ભજન કરને. આ બીજા ઘણા વૃદ્ધો રહે છે, પછી ફાર 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 એક જગ્યાએ બેસી શકે. એ નિવૃત્તિ માર્ગ નથી. નિરોધ કરવો બહુ કઠિન છે. એક જગ્યાએ ટકીને બેસવું એ બહુ કઠિન છે. પછી રખડ રખડ કરવું, સપ્તાહ સાંભળવા જઉં છું. અરે સપ્તાહ સાંભળવા નથી જતા, લાડવા ખાવા જઉં છું. સાચી વાત કોને ભાઈ? સપ્તાહ સાંભળનારા તો થોડા હોય છે, પણ લાડવા ખાનારા વધારે હોય છે. જે 7 દાડા નીકળ્યા એ ખરા. તો અહીંયા ભગવાન કહે છે, જો અર્જુન, કર્મ તો કરવાનું જ નહીં. કશ્ચિત ક્ષણમ અપુય જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર ગુણૈ. પ્રકૃતિના ગુણો તને કાર્ય કરાયા વિના રહેશે નહીં. એટલે કામ તો કરવાનું કરવાનું ને કરવાનું જ. જો તું વ્યવસ્થિત કામ નહીં કરે તો શું થશે? તો પછી પ્રકૃતિના ગુણો તારી પાસે ઉત્પાત મચાવડાવશે. આ બીજી વાત યાદ રાખજો. નખોદ કોણ વાળે? નવરો બેઠો. નખોદ કોણ વાળે? એ નવરો બેઠો છે, એ નિવૃત્તિ નથી કરતો, એ તો નવરો બેઠેલો છે. નવરા ના રહેશો. અને એટલે ગામડામાં જઈને જોજો તમે, ગામડામાં લોકો નવરા હોય છે, શહેરોમાં નવરા નથી હોતા. પોતાનો બંગલો, પોતાનો ફ્લેટ, પોતાનું મકાન, બાજુમાં કોણ છે, શું છે, કોઈ પંચાયત નહીં, કંઈ નહીં. અને ગામડામાં તમે જઈને જોશો ને તો એ ગામના ફળિયામાં 5, 10, 15 માણસો એવા બેઠા હોય ને, એ આખો દિવસ આખા ગામની ખબર રાખતા હોય છે. કોણ આવ્યું, શું રાંધ્યું હતું, કઢીનો લીમડો ક્યાંથી આવ્યો હતો, કયું શાક આવ્યું હતું, આખા ગામની ઝીણી ઝીણી બાબતોની ખબર રાખતા હોય છે. અને પછી ગામમાં એવા વિખવાદ થાય, એવા વિખવાદ થાય, એવા વિખવાદ થાય. તો એટલે ભગવાન કહે છે, અર્જુન કર્મ તો કરવું જ પડશે. પણ પછી જ્યારે કર્મ જ કરવું પડશે ત્યાં કૃષ્ણે કર્મના 3 રૂપ મૂકી દીધા છે 3જા અધ્યાયમાં. નોટ કરજો, કર્મના 3 રૂપ. કર્મ, કર્મકાંડ અને કર્મયોગ. આ 3 શબ્દો યાદ રાખજો. કર્મ, પ્રકૃતિના ગુણોના ધક્કાથી પોતાની આવશ્યકતાઓ માટે જે ક્રિયા કરવામાં આવે એનું નામ કહેવાય કર્મ. ખેતી કરો, દુકાન કરો, વ્યાપાર કરો, ધંધો કરો, એ રસોઈ કરો, કચરા કાઢો, પોતા કરો, પાણી ભરો, એનું નામ કહેવાય કર્મ. કોઈના ઉપર ઉપકાર કરવા કરો છો એ તો કરવા જ પડે, એના વિના કોઈ છૂટકો થાય? ત્યારે કર્મકાંડ કોનું નામ કહેવાય? પોતાની શક્તિથી જે ઈચ્છાઓ પૂરી નથી થતી એવી ઈચ્છાઓ પૂરી કરવા માટે જે દેવ દેવીઓ વગેરેનો આશરો લઈને
જે કંઈક કરવું એનું નામ કહેવાય કર્મકાંડ. મારે દુકાન કરવી છે, મારે ધંધો કરવો છે, મારે બાળક નથી, મારે છોકરું જોઈએ છે, ઘણા ડૉક્ટરો વગેરે વગેરે ઘણું કર્યું, પણ કંઈ મટતું, એ કર્મ થયું. અત્યાર સુધીનું જે થયું એ કર્મ થયું. ત્યારે હવે કર્મકાંડ. અને કર્મકાંડનો નિયમ છે કે આ કર્મકાંડ કરો તો તમને આ ફળ મળે, આ કર્મકાંડ કરો તો તમને આ ફળ મળે. હું તમને એક ખાસ વાત કહું છું. ચમત્કારોથી ભરેલા મેગેઝિન છે ને, સામાયિકો કદી ઘરમાં વસાવશો નહીં. કદી ચમત્કારોવાળા સામાયિક છે ને, પત્રપત્રિકાઓ ઘરમાં લાવશો નહીં. એ ડિટેક્ટિવ નોવેલો કરતાંય ખરાબ છે. અને એ કામવાસનાના જે ચિત્ત પુસ્તકો આવતા હોય છે એના કરતાંય એ ખરાબ છે. તમારા ઘરને મારી નાખશે. એટલે પછી માણસ શું દોડાદોડ કરે. હવે જે ઈચ્છા પૂરી નથી થઈ પુરુષાર્થથી, એ ઈચ્છા હવે કર્મકાંડથી પૂરી કરવી છે. હમણાં 1.5 વર્ષ ઉપર મારે ત્યાં આશ્રમમાં એક બ્રાહ્મણ આવ્યા, બાજુમાં બોરસદ, અને બોરસદ ગામમાંથી આવ્યા. મને કે મહારાજ 2 વર્ષ થયા, હું તો થાકી ગયો છું, હારી ગયો છું, હવે તો જિંદગી ભારરૂપ બની ગઈ છે. મેં કહ્યું શું થયું છે ભાઈ? કે જી બોર્ડમાં નોકરી કરતો હતો, 1800 રૂપિયા પગાર હતો. જી બોર્ડમાં, ગુજરાત ઇલેક્ટ્રિસિટી, 1800 રૂપિયા પગાર હતો. અને 2 વર્ષથી નોકરીનું રાજીનામું આપી દીધું છે. મેં કહ્યું કેમ એમ? મને કે આ કરવા માટે. મેં કહ્યું શું કરો છો? તો આવડું એક પુસ્તક લઈને આવ્યો, આવડું જાડું પુસ્તક. એના ઉપર લખેલું મંત્ર સાધના. કોઈના હાથમાં આવી ગયેલું આ પુસ્તક, અને એમાં જુદા જુદા મંત્રો, એટલે વીંછી ઉતારવાનો મંત્ર, સર્પ ઉતારવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, ફલાણો મંત્ર, લક્ષ્મીનો ઢગલો કરવાનો મંત્ર, અપ્સરા બોલાવવાનો મંત્ર, એવા બધા કોઈ 400-500 મંત્રો બધા અંદર લખેલા. અને એને આમ ટીક કરેલી, આમ લીટા કરેલા, જે એને સાધના કરવાની ને એના ઉપર લીટા કરેલા. એમાં અપ્સરા બોલાવવાનો મંત્ર ઉપર ટીક કરેલી. મેં કહું આ ફના ના થાય તો બીજું થાય શું? એના ઘરમાં પત્ની તો છે જ, હવે એ અપ્સરા જ છે ને, પણ એના ઉપર એને ટીક કરેલી. મને કે આ 2 વર્ષથી આની સાધના કરું છું, પણ હવે ઘરમાં ખાવાનું નથી રહ્યું. હવે મને કોઈએ તમારી પાસે મોકલ્યો છે, તું ફલાણા મહારાજ પાસે જા, તમે કોઈ રસ્તો બતાવો. મેં કોઈ રસ્તો બતાવું, પણ એક શરતે રસ્તો બતાવું, પહેલાં આ પુસ્તકને દિવાસળી ચાંપ, પહેલાં આ પુસ્તકને તું દિવાસળી ચાંપ, પછી હું તને રસ્તો બતાવું. આ પુસ્તકે તારું જીવન બરબાદ કરી નાખ્યું છે. અરે 1800 રૂપિયાની તને ભગવાને નોકરી આપી હતી, શાંતિથી સુખેથી રોટલો ખાતો હતો, એ રોટલો તને ગળ્યો ના લાગ્યો, અને હવે તું આ બધા કરવા નીકળ્યો છે? લાવ દિવાસળી ચાંપ. મેં કીધું દિવાસળી આપો આને. મારા દેખતા એ પુસ્તકને દિવાસળી ચંપાવી દીધી. હું તમને બધાને કહું છું, ચમત્કારોની વાતો જેમાં બહુ ભરેલી હોય ને, એવા પુસ્તકો કે એવા માસિકો ઘરમાં વસાવશો નહીં. કોઈ મફત આપે તોય લાવશો નહીં. તમારું મગજ ખતમ કરી નાખશે, તમને ડલ માઇન્ડ બનાવી દેશે, તમારું મસ્તક ખતમ કરી નાખશે. હું એકવાર અંબાજી ગયો, અને અંબાજીથી પછી ગબ્બર ઉપર છે ને પેલો ગબ્બર, એ ગબ્બર ચડ્યો. એ બધા ઘણા માણસો ચડ ઉતર કરતા હોય, એટલે હું તો ચડ્યો. અને ગબ્બરમાં એ તો તમે ઘણા ગયા હશો, આટલા નજીક મારો એટલે તમે ગયા હશો. એ હું તો દર્શન કરીને દૂર જરા પથ્થર જેવું હતું ત્યાં બેઠો જોયા કરું શું થઈ રહ્યું છે, જોયા કરું. એટલે બધા આ બહેનો અને ભાઈઓ ને બધા છે ને, એ જઈને એક તિરાડ આગળ આમ કાન માંડે. હા હો, એમ કે ખટુક 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 અવાજ આવે છે, એમ કે માતાજી હીંચી રહ્યા છે, એમ કે. એટલે બીજાએ કહે કે હા હીંચી રહ્યા છો. એટલે વળી ત્રીજાએ કહ્યું કે ના મને નથી, તે પાપીને ના સંભળાય, એમ કે પાપ કર્યો હોય એને સંભળાય. હવે કોણ કે નથી ખટુક ખટુક થતું કહો? હવે દરેકને કહેવું જ પડે ને ખટુક ખટુક ના કહો તો કે પાપીને ના સંભળાય. જોકે મેં કાન ધર્યો પણ મને કંઈ સંભળાયું, એટલે હું એ સમજી ગયો કે આપણે પેલા પાપીમાં બેઠો બધું જોયા કરું. ત્યારે મેં જોયું તો મારા આગળ, હું ચડતો હતો ત્યારે મારા આગળ એક બેઠી દડીના જાડા માણસ, શરીર ભારે અને 50-55 વર્ષની ઉંમર હશે, એ બેઠી દડીના મારા આગળ ચડે, પણ શ્વાસ ચડી જાય ને એટલે બેસી ગયેલા. તો હું આગળ નીકળી ગયેલો, એટલે એ રહી ગયા પાછળ. એટલે હું તો દર્શન કરીને બેઠેલો, અને પછી મારા પાછળ પેલા આવ્યા, અને શ્વાસ ચડી ગયેલો, હાંફી ગયેલા. ચોટીવાળું નારિયેર હાથમાં, અને ચોટીવાળું નારિયેર છે એ પેલા દીવાને અડાડી, અને પછી
ચોટી થોડીક બાળી અને હાથ ઊંચો કરી આમ ખખડાયો, હે મારી માળી માં, મારા મનના મનોરથ પૂરા કરજો મારી માળી. આમ કરીને ધડામ દઈને નારિયેર ફોડ્યું. હું જોયા કરું બેઠો બેઠો, ફોડીને બધું થયું. પછી મેં એમને બોલાયા, મેં કહું અહીંયા આવો. બેઠા. મેં કહું કહો કે ના કહો, તમે કોઈ દુઃખી માણસ છો એટલે તો પગમાં પડ્યા. હવે હું તો જાણું જ છું કે આ મારા મનના મનોરથ પૂરા કરજો એમ કે એ કોઈ દુઃખી જ હોય ને, એ તો દીવા જેવી વાત છે. પણ એ શું સમજી ગયો કે મહારાજ તો ત્રિકાલ જ્ઞાની છે, મહારાજને બધી ઘટઘટની સૂજે છે. તો તરત પગમાં પડી ગયો કે હા બાપુ ખરેખર બહુ દુખિયારો છું, તમને ક્યાંથી ખબર પડી ગઈ? મેં ના કહ્યું કે આ તે હમણાં બોલ્યો એનાથી ખબર પડી ગઈ. મેં કહું હવે આ નાટક જ છે, જ્યારે નાટક ચલાવીએ આગળ આપણે. મેં કહું તમે ભાઈ બહુ દુઃખી માણસ છો, કેટલા વર્ષોથી તમારી એક ખાસ ઈચ્છા પૂરી કરવા માટે તમે દેરીએ દેરીએ દીવા કર્યા છે, પણ એ ખાસ ઈચ્છા પૂરી થતી એટલે તો આમ પગ દબાવવા જ માંડ્યો. આમ આમ બિલકુલ સમજી ગયો. હા મારા એક ઓળખીતા મહાત્મા છે, બહુ સજ્જન મહારાજ, બહુ સજ્જન છે, બહુ સારા છે. મને કે જુઓ અમે તો જ્યારે કથા કરીએ ને તો ચમત્કારોની જ કથા કરીએ. કોઈ દાડો મને કે આ તમારા જેવું બોલીએ તો કોઈ રોટલોય ના ખવડાવે, કોઈ રોટલો ખાવાય ના લઈ જાય, અમારે તો ચમત્કારની જ કથા કરવાની. મેં કહું કેમ એમ? અરે કે કથા પૂરી થાય એટલે લોકો તરત પગમાં જ પડે. એમ કે હા 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 એમ પગમાં જ પડે એટલે ચમત્કારની જ કથા કરવાની. મેં કહું છેલ્લા કેટલાય વર્ષથી તમારી ઈચ્છા પૂરી નથી થતી અને તમે દેરીએ દેરીએ દીવા કરો છો પણ તમારી ઈચ્છા પૂરી થતી નથી. મેં કહે બાપજી બિલકુલ તમે મનનું જાણી લીધું. એમ કે મનનું જાણી લીધું. હવે મને કશી ખબર નહીં, પણ આપણે તો આશરે લઈને લઈને ચાલવાનું છે. પછી એ જ કે બાપુ હવે તમે જ કંઈક કરો. એમ કે બસ, અને પગ છોડે નહીં. એ તો હવે હમણાં માડીને કહીને આવ્યો છો, માજીના પાસે નારિયેર વધેરીને આવ્યો છે અને માજીને કહ્યું છે કે મારી ઈચ્છા પૂરી કરજો. માજીને હવે મુખ પડતા પકડ્યો છે, મને પકડ્યો છે. બસ બાપુ હવે તો તમે જ ઈચ્છા પૂરી કરો, તમે જ ઈચ્છા પૂરી કરો. હું સમજી ગયો કે આ કેટલાના પગ પકડતો હશે, ખબર નહીં કેટલા દીવા કરતો હશે અને કેટલા નારિયેર ફોડતો હશે. કેમ? એની ઈચ્છા પૂરી નથી થતી, એનો પુરુષાર્થ પૂરો થતો નથી. ત્યારે મેં કહ્યું ભાઈ બોલ તારી શું ઈચ્છા છે, તારી કઈ ઈચ્છા? મને કે હવે જાણો છો ને શું પૂછો છો? મેં કહ્યું નહીં પણ તોય અમારે પૂછવું પડે. કીધું એમ બોલ તારી શું ઈચ્છા બાકી છે? મને કે આ 55મું બેઠું પણ હજુ સુધી આપણું પેલું હરિઓમ થયું. સમજ્યા? હરિઓમનો અર્થ સમજ્યા? લગ્ન નથી થયું. એટલે બાપુ ગમે એમ કરીને આશીર્વાદ આપો, આ જીવ અવગત્યો ના થાય અને આ તમારા આશીર્વાદ ફળે એવો આશીર્વાદ તમે. આ કર્મકાંડ કહેવાય. આનું નામ કર્મ ના કહેવાય પણ કર્મકાંડ. જે ઈચ્છા મેં પૂરી નથી કરી શક્યો મારા પુરુષાર્થથી, હવે હું દેરીએ દીવો આ તે અહીં તેમ બધી જાત જાતની વિધિઓ કરું અને વિધિઓ કરતાં કરતાં એ મારી ઈચ્છા પૂરી થાય એવી રીતની પ્રવૃત્તિ કરું, એનું નામ કહેવાય કર્મકાંડ. અને એના ઉપર એક બીજી ભૂમિકા છે, એનું નામ છે કર્મયોગ. બસ આ ત્રીજા અધ્યાયમાં ભગવાન કર્મયોગ સમજાવવા માંગે છે. એટલે ભગવાન કહે છે જો યોગ કર્મસુ કૌશલમ સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. બહુ ધ્યાનથી સમજજો, આ ત્રણેયનો ભેદ સમજજો. તમે દુકાન કરો છો એ તમારો પુરુષાર્થ છે. તમે વધુ પ્રાપ્ત કરવા માટે દુકાનમાં પૈસાનો ઢગલો કરી નાખવા માટે કંઈક વિધિઓ હવાનું હોમ આ તે વગેરે વગેરે કરો છો, એ કર્મકાંડ છે. પણ જ્યારે તમારું લેવલ ઊંચું આવી જાય છે અને અનાસક્તિ થઈ જાઓ છો, અનાસક્તિ કર્મ એના દુકાન કરવાની, સંસાર ચલાવવાનો, ઘર ચલાવવાનું, બધું કરવાનું, પણ અનાસક્તિથી, બિલકુલ અનાસક્તિથી. જ્યારે અનાસક્તિથી એનું એ કાર્ય કરો છો ત્યારે તમે કર્મયોગી છો. તમે કર્મયોગી છો. અને કર્મયોગી જ્યારે માણસ થાય ત્યારે એને આસક્તિ ના. અનાસક્ત યોગ કર્મસુ કૌશલમ. અર્જુન તારે યોગની જ વ્યાખ્યા સમજવી છે ને. કર્મની અંદર કુશળતા રાખવી એનું નામ છે યોગ. અર્જુન કે કુશળતા એટલે શું? કુશળતા એટલે શું? નાનામાં નાનું કામ પણ જવાબદારીથી કરો. નાનામાં નાનું કામ પણ. આ વાડીનું કામ કરો છો ને,
કુશળતાથી કરો. બાંધકામ કરો છો ને, કોઈ આટલી ભૂલ ના કાઢે. રસોઈ કરો છો ને, એમાંય કુશળતા જોઈએ. એ યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. ઘણી બહેનો આવે ને, એમને હું પૂછું, બહેન દાળ બનાવતા આવડે છે? ઓ, પણ 1 માળની બનાવો છો કે 2 માળની બનાવો છો કે 3 માળની બનાવો છો? એટલે કે મહારાજ એ શું? હું એને પૂછું કે 1 માળ, 2 માળ કે 3 માળ? એટલે એને એમ કે જેમ બંગલાનો 1 માળ હોય, 2 માળ હોય, 3 માળ. મને કે મહારાજ 3 માળની. બરાબર, સારું સારું. હો બેન, સારું. 3 માળનો અર્થ તમે સમજ્યા? નીચે દાણા, ઉપર પાણી ને એના ઉપર વઘાર. દાણા જોઈતા હોય તો નીચે પેલી બિલાડી મૂકવી પડે, ત્યાં નીચેથી બધા દાણા નીકળે. ઉપર પાણી જ પાણી હોય, એ બીજો માળ. અને એના ઉપર બધા મસાલા તરતા હોય, એ ત્રીજો માળ. આને 3 માળ કે ના, એવો હું તો અર્થ નથી સમજી. ત્યારે 1 માળનો અર્થ શું છે કે પાણી ને દાળ એક રસ હોય, દાળ ને મસાલા એક રસ હોય, એ બધું એક રસ થઈ ગયેલું હોય, ત્યારે એને કહેવાય 1 માળ. યોગ કર્મસુ કૌશલમ. અરે દાળ બનાવો તો કુશળતાથી કરો, શાક બનાવો તો કુશળતાથી કરો. એકે એક પોઈન્ટ ઉપર તમારી યોગ્યતાથી કામ કરો. ખેતર વાવો તો આમ ચાસ, ઘણા ખેતરમાં જઈને જુઓ તો આમ સીધી લીટીમાં હોય, અને કેટલાકના હોય જાણે સર્પ ચાલ્યા હોય ને એવી રીતે હોય. પણ આ સ્થૂલ અર્થ કર્યો, આ અર્થ તો મેં સ્થૂલ કર્યો. પંખો ચલાવો તોય કુશળતાથી, નળ બંધ કરો તોય કુશળતાથી. તમારે ઘણા જગ્યાએ જુઓ નળ બંધ કરે પણ ટપકતો જ હોય, અડધો ચાલુ હોય ને ભાઈ એડવા માંડે. પાણી જાય એટલે ચકલી બંધ નહીં કરવાની, ફરી આવે ત્યારે આપોઆપ પાણી પડ્યા કરે. મ્યુનિસિપાલિટીનું છે ને આપણું શું છે, ટેક્સ ભરીએ છીએ ને. યોગ કર્મસુ કૌશલમ. ઈશ્વરે તમને જે શક્તિ આપી છે, જે વસ્તુઓ આપી છે, એ વસ્તુઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો. હજુ જરા વધારે વાત કહીશ. આ ઊંઝાના જેવું ગંજ બજાર, અને ગંજ બજારમાં એક શેઠ એમની દુકાન ઉપર બેસે, કંઈક ફાળો કરવાનો થયો. અને ફાળો કરવાનો થયો એટલે 4-5 માણસો એમની દુકાને ગયા શેઠના સાથે વાત કરવા માટે. એટલે પેલા માણસો છે ને એ બધા બીડી પીનારા. પેલા શેઠને કહ્યું જરા દીવાસળી લાવજો. એટલે શેઠે દીવાસળી પેટી આપી. પણ પેલો મુખ્ય માણસ જે છે ને એ મોઢામાં બીડી અને વાતો કરતો જાય ને, પછી આમ કરવું છે ને પછી આમ કરવું છે ને પછી ફલાણું કરવું છે એમ કરતો જાય ને પેલી દીવાસળી સળગાવે. દીવાસળી સળગાવે પણ દીવાસળી ઠેઠ સુધી બળી જાય ત્યાં સુધી પેલી બીડીને અડાડે. વાતોમાં પડ્યો હોય એટલે પછી હાથ દાજે ત્યારે પાછી નાખી દે. વળી પાછી બીજી સળગાવે, વળી પાછી ત્રીજી સળગાવે. 10 દીવાસળીઓ એમને એમ બાળી નાખી. અને વાત કરવી છે પેલા ફાળાની, પણ મોઢામાં બીડી છે ને હાથમાં દીવાસળી સળગાવે રાખે છે. એટલે પેલા શેઠનું ધ્યાન છે ને એની વાતમાં નથી પણ દીવાસળીમાં છે. મારી 10 દીવાસળીઓ તો બાળી, હવે આ ફાળાની વાત તો ફાળે રહી, પણ મારી 10 દીવાસળીઓ તો. સાથેના જે બીજા માણસોને, એ બીજા માણસોને રહી રહીને થયા કરે કે શેઠનું મન દીવાસળીમાં છે. હવે જેનું મન દીવાસળીમાં છે એ શું ફાળો આપવાનો હતો? અને જ્યાં 11મી દીવાસળી બાળીને એટલે શેઠે દીવાસળીનું પેટી હતી ને એ પકડી લીધી. કેમ? ઉભા રહો, એમ પહેલાં તમે બીડી સળગાવી લો પછી વાત કરજો. આ મારી 11મી દીવાસળી બળી છે, 11મી દીવાસળી બળી છે. એટલે પછી તો પેલા પણ મનમાં થઈ ગયું, જેને દીવાસળીની એક એક કાંડીમાં આટલું મન લાગેલું હોય એ માણસ ફાળો શું આપવાનો હતો? પછી બેઠા, બોલો શું કરવાનું છે? કે ફલાણું ફલાણું આ કામ કરવાનું છે. તમારે કેટલા પૈસાની અપેક્ષા છે મારી પાસે? કેટલા પૈસા લેવા માગો છો? કે 5,000ની આશા લઈને આવ્યા છે શેઠ. તમે ભગવાને આપ્યું છે ને 5,000 આપો તો આ સારું, બીજા એ રીતે આગળ વધે. એટલે એણે કહ્યું 25,000 લખો મારા, 5,000 નહીં, પણ આ સારા કામમાં તો મારે 25,000 આપવા છે. એટલે એકબીજાના મોઢા જુએ છે કે આ દીવાસળી માટે તો ઊંચા નીચો થતો હતો અને હવે 25,000 આપે છે, અને 10 દીવાસળીઓ માટે તો ઊંચા નીચો થતો હતો. એટલે સમજી ગયો. એમણે કહ્યું યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મસુ. અરે એ દીવાસળી ભગવાનની છે, એ કંઈ એમ કંઈ બાળવા માટે નથી. એનો ઉપયોગ કરો. આ 25,000 ભગવાનના હું આપું છું, એનો ઉપયોગ થવો જોઈએ.
પણ 25,000 હું દાનમાં આપું છું એનો અર્થ નથી કે તમે મારી દિવાસળીની પેટી એમને એમ વગર જોતી બાળીને ચાલતા થઈ જાઓ, એવો એનો અર્થ. આ એનો સ્થૂલ અર્થ છે. આ એનો સ્થૂલ અર્થ છે. જે કોઈ નાનું કામ કરો કે મોટું કામ કરો, પણ કુશળતાપૂર્વક કરો. તમારા કાર્યની અંદરથી એની કુશળતા નીકળી આવવી જોઈએ. તમે કપડાં પહેરો કે કંઈ પણ કરો ત્યારે હવે એનો મૂળ અર્થ શું છે? મૂળ અર્થ છે, અર્જુન કર્મ કર, પણ એવી રીતે કર્મ કર કે એના બંધનમાં તું ના આવે. એના બંધનમાં તું આવે નહીં. એ કુશળતા ખરેખરી છે. બંધનમાં ના આવાય, પાપ પુણ્ય થાય અને એના બંધનમાં ના આવાય કે હા, એ પણ છે. અને ભગવદ્ ગીતાની આ વિશેષતા છે. એના માટે એને એક સ્પેશિયલ શ્લોક લખેલો છે, ખાસ શ્લોક લખેલો છે કે જો પદ્મ પત્ર મીમાંબ બસા, એક તળાવ છે. તળાવ ચારેય તરફ જળથી છલોછલ ભરેલું છે. એ છલોછલ ભરેલું જે સરોવર છે ને એમાં કમળ ઉગ્યા છે. કમળ ખીલેલા છે. પાંદડા છે ને કમળ ખીલેલા છે. હવે કમળ જે ખીલેલા છે એ તળાવમાં છે, તળાવના પાણીમાં છે, પણ પાણીમાં એ લેપાયમાન થતા નથી. તું સંસારમાં રહે, સંસારમાં રહે, પાણીમાં રહે, પણ એમાં સંસારમાં લેપાયમાન ના થા. જરા વિચાર કરજો. હવે કોઈ ઉલટો રસ્તો લે, જેમ આજકાલ ઘણા લોકો ઉલટો રસ્તો લે છે. કોઈ ઉલટો રસ્તો લે અને કમળને પાણીમાં લેપાયમાન ના કરવું હોય, પાણી જ સૂકવી નાખો ને, તળાવને સૂકવી નાખો ને. પાણી હોય તો લેપાયમાન થાય ને. હવે પાણી સૂકવી નાખો તો શું થશે? કમળ લેપાયમાન તો નહીં થાય, પણ કમળ જ સુકાઈ જશે. કમળનું જીવન પાણી છે, પાણી એનું દુશ્મન નથી. એમ આધ્યાત્મિકતાનું જીવન સંસાર છે. સંસાર આધ્યાત્મિકતાનો દુશ્મન નથી. આ ગીતાની ખાસ દૃષ્ટિ છે. જો આ સંસારને તમે બાળી નાખશો ને તો તમે પોતે જ સુકાઈ જશો. તમે પોતે જ સુકાઈ જશો. સ્ત્રીઓ, પૈસો, આ બધાને ગાળો દીધે રાખો આખી જિંદગી સુધી. આમ છે તેમ ભિક્ષા માગવા કોના ત્યાં જશો? રોટલા ખા. અને આ સ્ત્રીઓની વિચિત્રતા છે. હું શું કહું એમને, આ આમની પણ થોડીક માગે છે. એ જે એમને વધારે લાત મારે ને, જે એમનો વધારે તિરસ્કાર કરે ને, એમને વધારે નમસ્કાર કરે. એમને વધારે નમસ્કાર કરે. અરે તમારી શક્તિને તો તમે ઓળખો, તમારા સ્વમાનને તો તમે જાણો. તમે તો સંસારનું જળ છો અને એના આધારે કમળ ખીલેલા છે. કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ શ્રીજી મહારાજ, કોઈ મહાવીર, કોઈ બુદ્ધ, કોઈ ફલાણા, કોઈ શિવાજી, કોઈ પ્રતાપ, કોઈ ગાંધીજી. એ કમળ ક્યાં ખીલ્યા છે? આ સંસારની અંદર ખીલેલા છે અને એ લેપાયમાન નથી થયા, એટલે આપણે એમના આધારે જીવીએ છીએ. પણ જો આ પાણીને જો સૂકવી નાખવામાં આવે તો, એટલે ગીતા કહે છે જો કમળનું જીવન પાણી છે અને પાણીની શોભા કમળ છે. તળાવ હોય પણ કમળ વિનાનું હોય તો, છલોછલ ભરેલું હોય પણ કમળ જ ન હોય તો શોભા વિનાનું છે. શોભા વિનાનું છે. એટલે કમળ એ પાણીનું દુશ્મન નથી અને પાણી એ કમળનું દુશ્મન નથી, પણ બે એકબીજાના જીવન છે, પૂરક છે. એમ સંસાર છે ને, એ સંસારમાં જ કમળ રૂપ થઈને રહેવાનું છે. પણ સંસારને સૂકવી નથી નાખવાનો, સંસારને લાત નથી મારવાની. એટલે સંસાર તો તમને જીવન આપે છે. બંને એકબીજાના પોષક છે. બંને. જો કમળને કાપી નાખશો તોય ભૂલ થશે. એટલે અહીંયા કહ્યું પદ્મ પત્ર મીમાંબ બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે ન સપાપેન પદ્મપત્ર મીમાંબસા. અર્જુન, એવો માણસ હોય જે બ્રહ્મણ્યાધાય કર્માણી, જે ઈશ્વર પ્રીત્યર્થ કાર્ય કરતો હોય, ભગવાનને રાજી રાખવા માટે જીવતો હોય, દુકાન કરે, વ્યાપાર કરે, ધંધો કરે, સેનાપતિ થાય, યોદ્ધા થાય, રાજ કરે. ગાંધીજી આખા દેશનું રાજ કર્યું. અંગ્રેજોના સામે એટલી મોટી લડત કરી. રાજનીતિ એટલે ડર્ટી ઉકરડો, ગંધાતામાં ગંધાવતો ઉકરડો, પણ એ ઉકરડા ઉપર એ પલાઠી વાળીને બેઠા અને કમળ ખીલ્યું. આખી જિંદગી એ પોલિટિક્સમાં રહ્યા, પણ એક ડાઘ ન લાગ્યો. એક ડાઘ નહીં. કોઈ જગ્યાએ આસક્તિ નહીં. 1947માં જ્યારે આઝાદી મળી ત્યારે એ દિલ્હીમાં નહોતા. બંગાળ ભડકે બળતું હતું, હાહાકાર મચ્યો હતો. અને માઉન્ટ બેટન જે ગવર્નર જનરલ હતા ને, એમણે કહ્યું લશ્કર કામ નહીં કરી શકે.
એ કલકત્તા જ ગયા અને કલકત્તામાં એક અવાવર ઘર ને એક ઘરની અંદર રાત્રે ઉતર્યા હતા. 12 વાગે ઘસઘસાટ ઊંઘતા હતા. બ્રહ્મણ્યાધાય કર્માણી, કોઈએ કહ્યું તમે રાષ્ટ્રપતિ થાઓ, કોઈએ કહ્યું તમે પ્રધાનમંત્રી થાઓ. એમણે કહ્યું હું કોઈ સત્તાની ખુરશી ઉપર નહીં બેસું, હું કોઈ સત્તાની ખુરશી ઉપર નહીં બેસું, માત્ર હું તો પ્રેરણા આપીશ, અનાસક્તિ. અને કરોડો કરોડો રૂપિયાનો વહીવટ કર્યો, પણ એક પૈસો કોઈ દિવસ પોતાના કુટુંબ માટે. આજે એમના છોકરા શું કરે છે એની કોઈને ખબર છે ખરી? કોઈ વાર એકાદ પેપરમાં વાત આવે ત્યારે ખબર પડે ત્રીજી ચોથી પેઢીનું ફલાણું થઈ રહ્યું છે. એ છોકરાઓ શું કરે છે એની એ ખબર નથી. અનાસક્તિ, કેટલી અનાસક્તિ. પછી તો ઘણા લોકો થયા, પણ એમને દેશ કરતાં એમના છોકરાની વધારે ચિંતા કરી. ભાઈ દેશનું તો ઠીક છે, પણ આપણા છોકરા, છોકરાના છોકરા, એના છોકરા, એની બધી ચિંતા કરો. એમણે કરી એટલે મેં કરીને, મેં કરી એટલે તમે કરીને, તમે કરી એટલે બધાએ કરી. અને હવે તો દરેક માણસ વિચારે છે કે પહેલાં આપણું કરી લો, બાકી દેશનું તો ભગવાન કરે જ છે ને, એ તો હજારો વર્ષથી કરતો આવ્યો છે. આપણું પહેલાં કરી લો. અનાસક્તિ. મરી ગયા, કરોડોનું ટ્રસ્ટ, હરિજનો માટે ટ્રસ્ટ કર્યું, ફલાણા માટે કર્યું, ફલાણા માટે કર્યું, પણ કોઈ એમ ના કહી શકે કે તમે આ ટ્રસ્ટમાં આટલી ગડબડ કરી છે, આટલી ભૂલ કરી છે, આટલું તમારા છોકરાને આપી દીધું છે. કોઈ એમ કહી ન શકે. મહારાષ્ટ્ર જજો, મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્રમાં એક સંત થયા. મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે. મહારાષ્ટ્રમાં જોજો, તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, એ તો પ્રસિદ્ધ. પણ એ સિવાય કેટલાય ફલાણા બુઆ, ફલાણા બુઆ, ફલાણા બુઆ. એમાં એક સંત થયા, એમનું નામ ગાડગે બુઆ. પેલું આવડું માટલું રાખે ને એટલે એમના ઉપરથી નામ પાડી દીધું ગાડગે બુઆ. અહીંયા આપણે બાપુ કે કાઠિયાવાડમાં કોઈ સાધુ સંત હોય ને એને ફલાણા બાપુ, ફલાણા બાપુ, ને મહારાષ્ટ્રમાં બુઆ કે ગાડગે બુઆ. અને ગાડગે બુઆ કઈ નાતના હતા તમે કલ્પના કરી શકો છો? ધોબી હતા, ધોબી. ધોબી, શરીરની ચામડી જરા કાળી, એટલે આમ દેખાવ એટલો બધો સારો ના દેખાય. પણ ગાડગે બુઆ. જે ગામમાં કીર્તન કરવાનું હોય ને એ ગામમાં પહેલાં સવારે પહોંચી જાય અને હાથમાં સાવરણો લઈ અને છોકરા બોકરા બધું રસ્તામાં બેઠા હોય એ બધું ચોખ્ખું કરે. આખું ગામ કચરા કાઢીને ચોખ્ખું કરે, ટોપલો ભરીને બધું ગાર નાખી આવે, આખું ગામ ચોખ્ખું કરે. પછી કોઈના ઘેર જઈને ખાઈ આવે જે કંઈ રોટલો શાક જે મળે એ. બોર્ડ લગાવી દીધું હોય આજે રાત્રે અહીં કીર્તન થશે, એટલે પછી કીર્તનમાં લોકો આવે ત્યારે જોવે કરે આ માણસ તો સવારે કચરા કાઢતો હતો, એમ કે વિષ્ટા ઉપાડતો હતો, આ માણસ તો કચરા કાઢતો હતો. પછી કીર્તન કરે અને મણમણની ગાળો આપે. હો, એ કોઈ સભ્ય ભાષા નહીં. સામે બેઠા હોય ને મણમણની જોખે, નિષ્પ્રિય છે ને, ક્યાં કોઈની પરવા છે, પણ લોકો તન્મય થઈને સાંભળે, તન્મય થઈને સાંભળે. એ ધોબીની અંદર, એ ગાડગે બુઆની અંદર ભગવાન સાક્ષાત પ્રગટેલા. અને વાણી જ્યારે કલાકોના કલાક સુધી બોલે ને લોકો દિંગ મૂઢ થઈને સાંભળ્યા કરે. એમણે ટ્રસ્ટ કર્યું 7 કરોડ રૂપિયાનું. એ જમાનામાં 7 કરોડ રૂપિયાનું. અને એમની સગી દીકરી છે ને, એ સગી દીકરી જ્યારે માંદી પડી અને એને પૈસાની જરૂર પડી, ગાડગેએ કહી દીધું આ તો લોકોનું ટ્રસ્ટ છે, આ લોકોના પૈસા છે, ગાડગેની દીકરી માટે નથી. 1 પૈસો નહીં મળે આમાંથી. પોતાની દીકરીને પૈસો ના આપ્યો અને દવા વિનાની દુઃખી થઈને 40 રૂપિયાનું દેવું મૂકીને મરી ગઈ. ગરીબની ગરીબ 40 રૂપિયાનું દેવું મૂકીને મરી ગઈ. અને આની પાસે 7 કરોડનું ટ્રસ્ટ, પણ એને દીકરીને પૈસોય ના આપ્યો. કોઈએ એમના ફોટા છપાવ્યા ભક્તોમાં વેચવા માટે. એમને ખબર પડી, બધા ફોટા ફાડી નાખ્યા. બધા, ખબરદાર વ્યક્તિ પૂજા ના કરશો. આપણી આ વ્યક્તિ પૂજાએ તો આ દેશનું સત્યાનાશ વાળ્યું છે. વળી કોઈ માણસે તો એથી વધારે આગળ વધ્યો, એમની મૂર્તિ બનાવી. એમની મૂર્તિ બનાવી અને કોઈ ચોકમાં મૂકી, કોઈ ગામમાં. એમને ખબર પડી તો બધું કામ પડતું મૂકી અને 2 હથોડા લઈ અને 2 માણસોને લઈને પહોંચ્યા અને ચોક વચ્ચે મૂકેલી પોતાની મૂર્તિને પોતાની જાતે જ તોડી નાખી. પોતાની જાતે જ તોડી નાખી. માણસની કેટલી ઊંચાઈ હશે જરા વિચાર કરો, એનું લેવલ કેટલું ઊંચું હશે. હવે અમારી દશા એ છે કે અમે અમારી મૂર્તિઓ જીવતા જીવતા મૂકીએ છીએ. પાછળથી ખબર નહીં કોઈ મૂકે કે ના મૂકે, કંઈ ભરોસો નથી. એટલે જીવતા જીવતા અમે અમારી સમાધિઓ આરસપાણની બનાવીએ, અમારી મૂર્તિઓ મૂકીએ, અમારા દેખતા જ એની આરતીઓ થતી હોય, કારણ કે બસ હવે બરાબર છે,
હવે બરાબર છે. પેલા એ પોતાની મૂર્તિ તોડીને એનું લેવલ કેટલું ઊંચું હશે. અર્જુન, યોગ કર્મસુ કૌશલમ, જ્યારે તું અનાસક્તિની ભૂમિકાએ પહોંચીશ, તારી આસક્તિ સમાપ્ત થઈ જશે, ત્યારે તારા હાથે મોટા મોટા કામો થશે, પણ એ કામોની અંદર તું જરાય સંડોવાવાનો નહીં. અને સંડોવાવાનો નહીં એટલે તને એક કર્મ બંધન નહીં કરે, અને કર્મનું બંધન તને નહીં થાય એટલે તું કર્મ કરતો હોવા છતાં પણ મુક્ત થઈને રહીશ, મુક્ત થઈને રહીશ. જો તમને ખબર હોય, થોડા વર્ષો પહેલાં પૂજ્ય મોટા ગુજરી ગયા. મારે એમને બહુ સારો સંબંધ. પહેલી વાર અમે મળ્યા ને તો લડી પડ્યા, બહુ જોરથી લડી પડ્યા. પહેલી વાર એ તો બધી કથા કહેવા જેવી છે, હું તો નહોતો લડ્યો, પણ એ થોડુંક એવું થઈ ગયું. પછી મિત્રો થઈ ગયા. દર વર્ષમાં 2-3 વાર મળીએ. ભાવસારનો દીકરો, એક ગરીબ ભાવસારનો છોકરો, જેણે ગરીબી જોયેલી. પોલીસે એના બાપને મારેલો, ત્યાં લઈ જઈને થાણામાં લઈ જઈ અને નિર્દોષ બાપને જોડી નાખેલો. ત્યારે 12-14 વર્ષનો છોકરો, અને એના હૃદયમાં લાગી આવેલું બધા દુઃખનું મૂળ ગરીબી છે. તમે નિર્દોષ હશો તોય પોલીસે મારશે, અને ગામના માણસોય મારશે, ને રસ્તે ચાલતો માણસે મારશે. બધા દુઃખનું મૂળ ગરીબાઈ છે. પછી તો જીવનમાં ઘણા વળાંક આવ્યા. કોઈ વાર 2-3 કથાઓ એમની કહીશ તમને, કહેવા જેવી છે, કહીશ તમને. અને પછી કોઈ સિદ્ધ પુરુષ, કોઈ મહાપુરુષના સંપર્કમાં આવ્યા, અને મહાપુરુષના સંપર્કમાં મહાપુરુષે કહ્યું, લોકોની સેવા કર, સમાજનું કામ કર, અટરમાળા ગટરમાળા બેસીને શું કરવાનો હતો, જા સમાજનું કામ કર. અને પછી જે સમાજના કામમાં લાગી ગયા, એટલું કામ કર્યું. જ્યારે દેવ થવાના થયા, ત્યારે મહીસાગરમાં ફાજલપુર છે, વડોદરા પાસે, ત્યાં ગયા. રાત્રે કહ્યું, 4 માણસ રહેજો મારી સ્મશાનમાં, બીજું 5મું માણસ ના જોઈએ. કોઈ દેરી ના બનાવશો, કોઈ મંદિર ના બનાવશો, કોઈ પગલાં ના મૂકશો. મને 4 માણસો થઈને બાળી નાખજો, અને બધું નદીમાં પધરાવી દેજો. મારું કોઈ સ્મારક ના કરશો, પણ તમારે જો સ્મારક જ કરવું હોય તો પૈસા આપજો, અને ઓરડા બાંધજો, નિશાળના ઓરડા. જ્યાં છોકરાઓને ભણવા માટેની નિશાળ ના હોય ત્યાં તમે ઓરડા બાંધજો. કેટલું લેવલ ઊંચું માણસનું, જરા વિચાર કરો. મારા એક ઓળખીતા છે, હવે ભગવાન છે, અત્યારે એમને બધા ભગવાન જ કહે છે. અને એવા ભગવાન છે ને, એ કહે છે કે મહાવીરની ડિગ્રી કરતાં મારી ડિગ્રી ઊંચી છે. એ ડિગ્રી બતાવે છે કે આટલી ડિગ્રીએ આ થાય, આટલી ડિગ્રીએ આ થાય, આટલી ડિગ્રીએ આ થાય, તો મહાવીર સ્વામી કરતાં પણ મારી ડિગ્રી ઊંચી છે. એ થોડીક 4-1 ડિગ્રી થોડો ફેર રહી ગયેલો, અને બીજા કરતાં તો હું ઘણો ઊંચો છું. અને એ આજે 1 કરોડ રૂપિયાનું એમનું પોતાનું મંદિર બંધાવે છે. 1 કરોડ રૂપિયા આરસપાનનું. હજુ એ ગુજર્યા નથી, હજુ દેવ નથી થયા, પણ દેવ થતાં પહેલાં એમનું મંદિર બંધાવ્યું છે. અને પેલા એ કહ્યું, મારી દેરી ના કરશો. બેમાંથી આસક્તિ કોના હોય, મોહ કોને છે, સંસાર કોને વળગ્યો છે, મારી કોઈ નિશાની નહીં. કરજો, રચનાત્મક કાર્ય કરજો. ગામમાં જઈ કંઈ દુષ્કાળ પડ્યો હોય, કંઈ હાઈસ્કૂલ ના હોય, કંઈ સ્કૂલ ના હોય, લોકોના કામ કરજો. આ માણસે લોકો માટે 1 સળીનું કામ નથી કર્યું. 1 સળીનું અડધો કલાકમાં મોક્ષ આપે છે, અડધા કલાકમાં. એટલે અમારા ઘણા ઓળખીતા હોય, એ જાય બધા બસ. અને મારા શરણે ધ્યાન રાખજો, જે પોતાનું ભજન કરાવે ને એને તણખલાની માફક છોડી દેજો. કોઈ ગુરુ પોતાનું ભજન ન કરાવે. ભગવાનનું ભજન કરવાનું હોય, પરમેશ્વરનું ભજન કરવાનું હોય. મને મારી રીતે કે મારું ભજન કરો, મારું નામ જપો. અરે હું તો મુનિમ છું. મારા જેવા તો હજારો મુનિમો આવ્યા ને હજારો ગયા. હું તો મુનિમ છું. જે થડ છે એને પકડાવે, પણ પોતાને જ જે પકડાવે ને પોતાનું નામ જે જપાવે ને તણખલાની માફક છોડી દેજો, એ તો ડૂબાડશે તમે. મોટાએ કહ્યું, મારી કોઈ નિશાની ના રાખજો, રચનાત્મક કાર્ય કરજો, સમાજનું કાર્ય કરજો.